ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પટેલ બાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને બચાવી પાડવાના કાવતરા સામે સોસાયટીના સભ્યોએ નોંધાવ્યો વિરોધ। પ્રાપ્ત માહિતી અનુસાર પટેલ બાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચેરમેન નારણસિંહ હીરાજી ઠાકોર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ દાખલ કરાઈ હતી। સોસાયટીને રીડેવલપમેન્ટ માટે અસહમત કુલ 8 સભ્યો પાસેથી તેમના ફ્લેટનો કબજો સોંપી દેવા માટે, જેના સભ્યો દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે નોન ટ્રેડિંગ એસોસિએશનના બની બેઠેલા વહીવટકર્તા ચિરાગ નારાયણસિંહ ઠાકોર, વિનોદ રૂપાલા અને પિયુષ પટેલ જેવા લોકો એ ડેવલપર સાથે સાંઠગાંઠ કરી રીડેવલપમેન્ટ માટે જરૂરી કાયદાકીય કાર્યવાહી અને સભ્યોના હિતને ધ્યાનમાં લીધા સિવાય માત્ર એકપક્ષીય અને મનસ્વી રીતે કરાર અને સંમતિ પત્રમાં સભ્યોને તમામ હકીકતોની કોપી આપ્યા વિના સભ્યોની સહીનો આગ્રહ રાખી પરાણે અનરજિસ્ટર કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશનના નામે ખોટા ઠરાવો કરી ખોટી રીતે સભ્યો પર સંમતિ આપવા દબાણ કરી પોતાની બહુમતીના જોરે પોતાના અંગત હિત માટે સોસાયટીને પચાવી પાડવાના મનસૂબા સામે સોસાયટીના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે। નામદાર બોર્ડ ઓફ નોમિની કોર્ટ અમદાવાદ તરફથી સોસાયટીના સભ્યોના પક્ષમાં સ્ટે મનાઈ હુકમ આપવામાં આવ્યો છે તથા સભ્યો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ એલપીએ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે।